રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ફરી વાતાવરણમાં પલટો આવ્યો। ધોરાજી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં છવાયું ગાઢ ધુમ્મસ। વહેલી સવારથી છવાયું હતું ગાઢ ધુમ્મસને પગલે વિઝિબિલિટી ઘટી છે। ધુમ્મસને કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં હાલાકી થઈ રહી છે। ધુમ્મસને કારણે રવિ પાકને પણ નુકસાનની ભીતિ સેવાય છે, ત્યારે ઘઉં, ચણા, જીરું, ડુંગળી સહિતના પાકને પણ નુકસાન થવાની ભીતિ છે। તમારા મનની વાત માં ન્યૂઝ લાઈવ ઉપર સાંજે 5:30 કલાકે લાઈવ દરમિયાન વાત કરવા 97 252 06125 ઉપર કોલ કરવો।